Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ ખાતે 2 દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો છે. જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ ખાતે તારીખ 6 તેમજ તારીખ 7 ડિસેમ્બર એમ 2 દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ 2 દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ દરમિયાન સસ્ટેનેબલ ફાર્મિંગ પરિસંવાદ, મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ, કૃષિ દર્શન અને પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત સાથે મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન અંગેનું વક્તવ્ય સહિત કૃષિને લગત વિવિધ વિષયો ઉપર કૃષિ નિષ્ણાંતો દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. જ્યારે આ રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે પદાધિકારીઓના પ્રવચન સાથે શરૂઆત કરવામાં આવશે. સાથે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી સંદર્ભેના વક્તવ્યો, એફપીઓ અંગેની માહિતી, ગોપકો રજિસ્ટ્રેશન અંગેનું વક્તવ્ય, લાભાર્થીઓને ચેક પેમેન્ટ તેમજ ખેતીવાડી અને બાગાયતને લગતા સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવશે. સાથે આ 2 દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવના સ્થળે કૃષિને લગતા વિવિધ સ્ટોલો પ્રદર્શનોનું આયોજન કરવામાં આવેલ છે. પશુપાલન અંગે પણ ખૂબ જ ઉપયોગી માહિતી જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મીરાબેન દેસાઈ, રાજકોટ ડેરીના માજી ચેરમેન ગોવિંદભાઈ રાણપ્રિયા, એપીએમસી જામકંડોરણાના ચેરમેન જશમતભાઈ કોયાણી, એપીએમસી જામકંડોરણાના વાઇસ ચેરમેન ચંદુભા ચૌહાણ, જામકંડોરણા તાલુકા ભાજપના પ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિજયદાન ગઢવી, પૂર્વ પ્રમુખ પ્રાણભાઈ ત્રાડા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચંદુભાઈ મકવાણા, માજી ચેરમેન ખીમજીભાઈ બગડા, જયંતિભાઈ પાનસુર્ય, કટારા સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રાહુલ પ્રિયદર્શી, પ્રવાસી તંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.